શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નો બીજો પાઠ દિલ્હી સલ્તનત તેના વિશે અભ્યાસ કરવાના છીએ. આપણે અગાઉના વિડીયોમાં એટલે કે આગળના પાઠમાં પાઠ 1માં આપણે ભણી ગયા છીએ કે કઈ રીતે જે દિલ્હી સલ્તનતનું શાસન આવે છે, કઈ રીતે પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને ત્યારબાદ દિલ્હીના સુલતાનો કે જે ભારતના દિલ્હી ઉપર શાસનમાં આવે છે, તો એમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર બાદ દિલ્હી સલ્તનતનું શાસન આવે છે. તો દિલ્હી છે એ ભારતીય રાજનીતિનું મુખ્ય કેન્દ્ર હતું. સૌપ્રથમ આપણે શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું. પ્રસ્તાવના: દિલ્હી છે એ મુખ્ય કેન્દ્ર હતું રાજનીતિનું. એટલે શરૂઆતથી પ્રાચીન કાળથી જ બધા શાસકો કે જે આપણા દેશ ઉપર શાસન કરવા માગતા હતા એની નજર હંમેશા દિલ્હી ઉપર રહેતી હતી અને દિલ્હી છે એ મુખ્ય કેન્દ્ર હતું. અને વેપાર વાણિજ્યનું પણ એ જ્યારે રાજપૂતોનું શાસન હતું ત્યારે પણ કેન્દ્ર હતું. અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. એટલે કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526, ઈસવીસન 1206 થી ઈસવીસન 1526, એટલે કે લગભગ સવા 325 વર્ષ આ દિલ્હી સલ્તનતે આપણા દેશ ઉપર રાજ્ય કર્યું હતું. અને એના જે શાસકો હતા તેને સુલતાન તરીકે ઓળખવામાં આવતા. એટલે કે શાસકોને સુલતાન અને તેના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવતું. તેના શાસકો હતા એ સુલતાનો હતા અને તેનું શાસનકાળ હતું તેને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવતું હતું. અને આ શાસકો છે એટલે કે જે રાજાઓ હતા તેને સુલતાનો કહેવામાં આવતા. અને આ શાસકો મૂળ ક્યાંના હતા? તુર્ક અને અફઘાન હતા. એટલે કે તુર્કિસ્તાન અને અફઘાનિસ્તાનના હતા. શાસકો તુર્ક અને અફઘાનો હતા. એટલે કે આ લોકો દિલ્હી ઉપર શાસન કરવા આવે છે તો એ ક્યાંથી? તુર્કના મુસલમાનો અને અફઘાનિસ્તાનના મુસલમાનો હતા કે જે પૃથ્વીરાજને હરાવી અને પછી આપણી દિલ્હીની ગાદી ઉપર પોતાનું શાસન જમાવે છે. અને આમાં કુલ 5 વંશો એના વિશે આજે ભણવાના છીએ. એટલે કે કુલ 5 વંશો હતા કે જેણે શાસન કર્યું હતું. એ 5 વંશો વિશે આપણે આજે જોવાના છીએ. એમાંના 5 વંશોમાં ગુલામ વંશ, પછી ખલજી વંશ, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આ 5 વંશો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. એમાંના 2 વંશો વિશે આજે આપણે જોઈશું. એમાંનો સૌથી પહેલો વંશ છે ગુલામ વંશ. તો આપણે ગુલામ વંશ વિશે અભ્યાસ કરીએ. સૌથી પહેલો વંશ ગુલામ વંશ. જેવી રીતે આપણે રાજપૂત વંશો વિશે જોયું હતું તેવી જ રીતે
મુસલમાનોનું કે મુસ્લિમ શાસન દિલ્હીમાં આવે છે અને એનો પહેલો વંશ છે ગુલામ વંશ છે અને આ શાસનકાળ હતો એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે રાજપૂત શાસકો હતા તો એને રાજપૂત યુગ કહેવાતો, તો એવી જ રીતે આ ગુલામ વંશ છે, પછી ખલજી વંશ છે, આ બધા વંશજો જે આ શાસન કર્યા તે બધાને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ને તેનો શાસનકાળ છે 1206 થી 1290. ગુલામ વંશનું શાસન એટલે કે તેનો શાસનકાળ ઈસવીસન 1206 થી 1290. આટલા વર્ષો દરમિયાન તેણે શાસન કર્યું હતું ગુલામ વંશોએ. અને આનો શહાબુદ્દીન ઘોરીએ દિલ્હી શાસનમાં એટલે કે દિલ્હીમાં આ ગુલામ વંશનો પાયો નાખ્યો હતો. શહાબુદ્દીન ઘોરી છે તેનો કોઈ પુત્ર નહોતો, એટલા માટે છે એણે દિલ્હીની શાસન ઉપર પોતે રાજા તરીકે શાસક તરીકે આવ્યો નહીં, પરંતુ તેણે તેના ગુલામને, એનું નામ હતું કુતબુદ્દીન ઐબક, એટલે કે આના ગુલામ, કોના ગુલામ? એ હતા મોહમ્મદ શહાબુદ્દીન ઘોરી, તેનો ગુલામ હતો, તેનું નામ હતું કુતબુદ્દીન ઐબક. એ છે શાસન ઉપર આવે છે. તેનો ગુલામ કુતબુદ્દીન ઐબક નું શાસન આ છે એ કુતબુદ્દીન ઐબક છે એ શહાબુદ્દીન ઘોરીના ગુલામ હતો. એને શાસન ઉપર આવે છે અને એ મામલુક વંશનો હતો, એટલે કે એનો વંશ કયો હતો? મામલુક. અને આ મામલુક વંશને ગુલામ વંશ પણ કહે છે. મામલુક વંશનો હતો અને માત્ર ને માત્ર એણે 5 જ વર્ષ રાજ કર્યું હતું. એટલે 5 વર્ષમાં પણ એણે આખા ભારતમાં પોતાની સત્તા જાળવી રાખી હતી. એટલે કે એને ફેલાવો કરવા માટે એણે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા ને સત્તા જાળવવા માટે થઈ અને એણે ઘણા બધા યુદ્ધો કર્યા અને ઘણા બધા પ્રદેશો પોતાના કબજામાં લીધેલા હતા. પરંતુ 5 વર્ષ બાદ તેનું ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થાય છે. એનો શાસન માત્ર 5 વર્ષ ચાલ્યું અને 5 વર્ષ બાદ ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ. ઘોડા પરથી એ પડી જાય છે અને એનું મૃત્યુ થાય છે અને તેનો પુત્ર છે ત્યારબાદ શાસનમાં આવે છે. પરંતુ તેનો પુત્ર એટલો યોગ્ય હતો નહીં કે જે શાસન કરી શકે, એટલા માટે તેનો જમાઈ ઇલ્તુત્મિશ, કુતબુદ્દીનનો જમાઈ ઇલ્તુત્મિશ છે એ શાસન પર આવે છે અને તે પણ ઘણા વર્ષો સુધી શાસન કરે છે. આ ઇલ્તુત્મિશ છે એ ગાદી પર આવે છે, તેનો જમાઈ ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યા બાદ ઇલ્તુત્મિશે ચહેલગાન નામની સ્થાપના કરી. ચહેલગાન ગાનની સ્થાપના. ચહેલગાન એટલે શું? કે 40 માણસો, 40 ગુલામો એ વ્યક્તિઓનું સંગઠન, 40 વ્યક્તિનું સંગઠન. આ ચહેલગાન છે એ ઇલ્તુત્મિશ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને 40 તુર્ક મુસલમાનો છે એને જ બધી સત્તા આપવામાં આવતી. યુદ્ધમાં જવાની હોય, પછી સેનાપતિ બનવાની હોય કે પછી ગમે ત્યાં કર ઉઘરાવવાનો હોય, આવી બધી જ મુખ્ય સત્તાઓ છે આ ચહેલગાનોના હાથમાં હતી. એટલે કે રાજા પાસે અમુક જ સત્તા રહેતી અને આ 40 લોકો જ બધું કાર્ય કરતા. અને તેણે પોતાની રાજધાની પહેલાં લાહોર હતી અને ત્યારબાદ એ હવે દિલ્હી લે છે. એ લાહોરથી દિલ્હી
રાજધાનીની ફેરબદલી. એ લોકો એણે લાહોરથી દિલ્હી પોતાની રાજધાની બદલાવી અને દિલ્હી ઉપર જ પોતાનું શાસન જમાવ્યું. અને જોઈએ તો કુતબુદ્દીન એબકની જગ્યાએ ઇલ્તુત્મિશ જ ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. એટલે કે ઇલ્તુત્મિશ એ ગુલામ વંશનો ખરો સ્થાપક માનવામાં આવે છે. કુતબુદ્દીન એબકે તો માત્ર સત્તા જમાવી હતી, પણ ખરેખર ઇલ્તુત્મિશે એ સત્તાને વધારવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા અને ઘણી બધી 40 લોકોની ટુકડી બનાવી અને એ સત્તા વધારવા માટેના પ્રયત્નો કર્યા. અને એના પુત્રો હતા, 5 પુત્રો હતા. તેના મૃત્યુ બાદ તેણે તેના 5 પુત્રોને રાજગાદી આપવાનું વિચાર્યું, એટલે કે તેને ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરવાનું વિચાર્યું. પરંતુ એ 5 પુત્રોમાંથી એક પણ પુત્ર એવો નહોતો કે જેને ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરી શકાય. એટલા માટે ઇલ્તુત્મિશે વિચાર્યું તેની પુત્રી રઝિયા કે જેને પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરવી. એટલે કે તેની પુત્રી ઇલ્તુત્મિશની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે ઘોષિત. એટલે કે એની પુત્રી હતી એમાં બધી જ કાબેલિયત હતી કે જે રાજ ચલાવી શાસન કરી શકે. રાજાઓમાં જે શાસન કરવાની આવડત હોય એ બધી જ આવડત તેની પુત્રીમાં હતી અને તેનું નામ હતું રઝિયા. અને આ દિલ્હી સલ્તનતની એટલે કે દિલ્હી શાસનની પહેલી મહિલા શાસક હતી. દિલ્હી શાસનમાં પહેલી મહિલા શાસક રઝિયા હતી. એ મહિલા શાસકમાં સૌથી પહેલી દિલ્હીની ગાદી ઉપર આવે છે. અને એ મહિલા શાસક હોવાને કારણે તેના દરબારીઓ અને તેના જે લોકો હતા તેને સ્વીકારી શકતા ન હતા, કારણ કે એ મહિલા શાસક હતી. મહિલા શાસક હોવાને કારણે અસ્વીકાર. મહિલા શાસક હોવાને કારણે અસ્વીકાર. તેનો શાસનનો અસ્વીકાર કરવામાં આવે છે કારણ કે તે પોતે એક સ્ત્રી હતી અને સ્ત્રીના હાથમાં રાજગાદી સોંપવી એ દરબારીઓને યોગ્ય લાગતું ન હતું. કારણ કે રઝિયા છે એ જ્યારે દરબારમાં આવતી ત્યારે બુરખો પહેરીને નહીં પરંતુ કોટ અને ટોપી એ પહેરીને આવતી અને એ બધું એ સ્વીકાર્ય હતું નહીં દરબારીઓને. એટલા માટે એ લાંબા સમય સુધી રાજ કરી શકી નહીં. માત્ર 3 વર્ષ સુધી જ એ રાજ કરી શકી અને એના ભાઈઓ કરતાં કાબેલ અને સક્ષમ હતી, છતાં પણ એ રાજ કરી શકી નહીં કારણ કે વિરોધને કારણે એ શાસનનો એનો અંત આવે છે. દરબારીઓના વિરોધને કારણે શાસનનો અંત. એ કાબેલ હોવા છતાં પણ એ સ્ત્રી શાસક હોવાને કારણે એને કોઈ સ્વીકાર કર્યો નહીં અને તેનો વિરોધ કરે છે અને તે પોતે શાસનમાંથી ઉતરી જાય છે. એટલે કે એનું યુદ્ધ કરતા હતા ત્યારે તેનું મૃત્યુ થાય છે. અને પછી એનો પુત્ર ઇલ્તુત્મિશનો પુત્ર નાસુરુદ્દીન ગાદી પર આવે છે. ઇલ્તુત્મિશનો પુત્ર નાસુરુદ્દીન ગાદી પર આવે છે. એટલે એણે રઝિયાને શાસન ઉપરથી નીચે ઉતારી
અને પોતે શાસન ગાદી ઉપર આવી જાય છે અને તેનું મૃત્યુ થાય ત્યારબાદ ગયાસુદ્દીન બલબન એ ગાદી ઉપર આવે છે. નાસુરુદ્દીનના મૃત્યુ બાદ તે ગાદી ઉપર ગયાસુદ્દીન બલબન આવે છે. આ ગાદી ઉપર આવ્યા બાદ તેણે પણ ઘણા બધા મહત્વના કાર્યો કરેલા હતા. એનું પહેલું કાર્ય હતું કે જે ચહલગાનની સ્થાપના કરી હતી ઇલ્તુત્મિશે, એણે નાશ કર્યો. એટલે કે એ સત્તા હતી એ જે 40 લોકોના હાથમાં હતી તે એણે બંધ કરાવી અને એ સત્તા છે એ પોતાના હાથમાં લીધી. એટલે કે રાજાઓનું સ્થાન તેણે મજબૂત બનાવ્યું. રાજાઓનું સ્થાન મજબૂત બનતા બધી જ સત્તા રાજાના હાથમાં આવી અને રાજા જે નિર્ણય હોય એ પોતે પોતાની રીતે કરી શકતો. એને ચહલગાન નામની પદ્ધતિ બંધ કરાવી અને તેણે 22 વર્ષ સુધી શાસન કર્યું. 22 વર્ષના શાસન બાદ બીજો વંશ, ત્યાર પછીનો બીજો વંશ, ગુલામ વંશ પછીનો ખલજી વંશની સ્થાપના થાય છે. આમ ગુલામ વંશનો અંત આવે છે અને ત્યારબાદ બીજો વંશ ખલજી વંશ કે જેનું આગમન થાય છે. તો હવે આગળ આપણે ખલજી વંશ વિશે જોઈએ. બીજો વંશ ખલજી વંશ. અને આ ખલજી વંશની સ્થાપના એટલે કે એનો શાસનકાળ હતો 1290 થી 1320. શાસનકાળ ઈસવીસન 1290 થી 1320. આટલા વર્ષ સુધી ખલજી વંશે દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું હતું અને તેનો સ્થાપક હતો જલાલુદ્દીન ખિલજી. તેનો સ્થાપક જલાલુદ્દીન ખલજી. આ રાજાએ ઘણા બધા ટાઈમ એટલે કે શાસન કર્યું અને તેણે માત્ર ને માત્ર 6 વર્ષ સુધી શાસન કર્યું. 6 વર્ષના શાસન બાદ તેનું મૃત્યુ થાય છે. એટલે કે આનું શાસન, જલાલુદ્દીન ખલજીનું શાસન 6 વર્ષ સુધી ચાલ્યું. ત્યારબાદ તેનો પુત્ર એ અલાઉદ્દીનનું શાસન આવે છે કે અલાઉદ્દીન ખલજી. એનું શાસન, આના મૃત્યુ બાદ અલાઉદ્દીન ખલજીનું શાસન. અને અલાઉદ્દીન ખલજીએ ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને અલાઉદ્દીન છે એ ખૂબ જ મહત્વકાંક્ષી અને શક્તિશાળી રાજા હતો અને તેણે પોતાના ખલજી વંશના વિસ્તાર માટે ઘણા બધા યુદ્ધો કર્યા અને તેણે ઘણા બધા વિસ્તારો પર પોતાનો કબજો જમાવ્યો હતો. તેમાં પછી ઉત્તર ભારત હોય, દક્ષિણ ભારત હોય કે ગુજરાત હોય, તેના પર તેણે યુદ્ધો દ્વારા વિજય મેળવ્યો હતો. એટલે કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને ગુજરાત પર વિજય પ્રાપ્ત કર્યો હતો. અલાઉદ્દીન ખલજી છે એણે એક પદ્ધતિ દાખલ કરી હતી અને એ પદ્ધતિ હતી દાગ અને ચહેરા પદ્ધતિ. એ પદ્ધતિનું નામ હતું દાગ અને ચહેરા પદ્ધતિ. દાગ અને ચહેરા પદ્ધતિ એટલે શું?
કે આ દાગ છે એ ઘોડાઓ માટે એટલે કે ઘોડાની ઓળખાણ માટે તેના ઉપર જે નિશાન કરવામાં આવતું, એટલે કે આ ઘોડો છે એ આટલો કાબેલ છે એના માટે દાગ, અને ચહેરો કે જે સૈનિકો માટે, સૈન્ય માટે કે સૈન્યની ઓળખાણ માટે તેના ચહેરા બનાવવામાં આવતા અને એ રીતે એને યાદ રાખવામાં આવતા કે આ ચહેરો છે, આ સેનાપતિ છે કે આ યુદ્ધમાં જોડાયેલો છે, આ મહત્ત્વનો વ્યક્તિ છે, એ આવી પદ્ધતિ દાખલ કરી અને એણે દાગ અને ચહેરા દ્વારા ઘોડાઓ અને સૈન્ય માટે એની ઓળખ માટે આ પદ્ધતિ દાખલ કરી હતી. આ સિવાય પણ એણે ઘણા બધા કાર્યો કર્યા. તેમાંનું એનું એક કાર્ય હતું ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન. એટલે કે ભાવ નિયમન, સંગ્રહખોરી નિયમન અને ત્રીજું હતું બજાર નિયંત્રણ. આ સિવાય આવા કાર્યો પણ એણે કર્યા હતા. એટલે કે ભાવ ઉપર નિયંત્રણ કઈ રીતે લઈ આવવું, સંગ્રહખોરીને કઈ રીતે અટકાવવી અને બજાર પર નિયંત્રણ કઈ રીતે લાવી શકાય એ પણ અલાઉદ્દીને દાખલ કરી હતી. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીનું અવસાન થયા બાદ નવો વંશ એટલે કે તુગલક વંશની સ્થાપના થાય છે. અલાઉદ્દીનના અવસાન બાદ તુગલક વંશની સ્થાપના. આપણે આજે બે વંશ વિશે જોઈ ગયા, એક તો ગુલામ વંશ અને બીજો ખલજી વંશ. આ બે વંશ વિશે આપણે જોયું. હવે આગળના બીજા 3 વંશજો કે જે દિલ્હી ઉપર શાસન કરતા હતા એમાંના 3 વંશજો વિશે આપણે આગળ જોઈશું. જય સ્વામિનારાયણ.